ઓકે નમસ્કાર દોસ્તો એમબીએ વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો જ્યાં આજે એક મહત્વની લાઈવ અપડેટ તમારી સામે હાજર રહી છે, જેમાં આજે પ્રોપર તમે અગર આંગણવાડીમાં અગર એપ્લાય કરેલું હોય, એમાં ભરતી પડવામાં આવી હતી વચ્ચે, તેમાં તમને ખબર છે કે જેમાં તેડાગઢની ભરતીમાં પ્રોપર આજે રિઝલ્ટ આવી ગયું છે, જેમાં ભરતીનું મેરિટ બેઝ જાહેર થઈ ગયું છે દોસ્તો. તો આજે આપણે સમજશું કે કેવી રીતના તમે રિઝલ્ટ જોઈ શકો, કેવી રીતના પીડીએફ ડાઉનલોડ થશે અને કેટલા લોકો રિજેક્ટ થયા છે, એટલે તમારા જિલ્લામાં કેટલા લોકો રિજેક્ટ થયા છે, તમારો નંબર આવ્યો છે કે નહીં, એના સાથે સાથે આપણે એ બી જોઈશું કે રિઝલ્ટનું રિજેક્ટ થવાનું રીઝન પણ શું છે. આ બધી જ માહિતી આપણે તો તમારે પહેલાં શું કરવાનું દોસ્તો, EHRMની વેબસાઇટ ઉપર જવાનું છે દોસ્તો. તો પહેલાં તમે EHRMની વેબસાઇટ ઉપર જઈને ગુજરાત ઉપર જઈ અને પ્રોપર તમે અહીંયા જોઈ શકો છો કે એ લોકો ક્લિયર હોમમાં તમે જશો ને દોસ્તો, તો અહીંયા તમને પ્રોપર દેખાવામાં આવશે કે જ્યાં તમારે રિક્રુટમેન્ટનું ઓપ્શન ચૂઝ કરવાનું. એ રિક્રુટમેન્ટમાં જઈને મેરિટ અને રિજેક્ટ લિસ્ટ તમારે અહીંયા દેખાઈ જશે. હવે અહીંયા જઈને એડવર્ટાઇઝમાં તમે સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમે અલગ અલગ જિલ્લાઓમાંથી ભર્યું છે, ધારો કે તમે અરવલ્લીમાંથી ભરેલું છે દોસ્તો, ઠીક છે. તો અરવલ્લીમાંથી તમે અગર ભર્યું છે તો અહીંયા તમને બે ઓપ્શન આપશે, એક હેલ્થ એક વર્કર્સનું હશે, એના સાથે સાથે એક હેલ્પરનું છે. તો ઠીક છે, તો અહીંયા આપણે હેલ્પરમાં જોઈએ દોસ્તો. ચાલો આ રીતના તમારે ચેક કરવાનું રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ગામના અલગ અલગ તાલુકા સાથે અહીંયા દર્શાવવામાં આવ્યું છે લિસ્ટ, મેરિટ લિસ્ટ. તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો. અગર આપણે અહીંયા ધનસુરામાં જોઈએ છે, ધનસુરાનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો તમે દોસ્તો. તો આ રીતના તમે મેરિટ લિસ્ટ જોઈ શકો છો દોસ્તો. હવે અહીંયા આપણે મેરિટ લિસ્ટમાં પ્રોપર હું તમને બતાવીશ કે કેવી રીતના મેરિટ લિસ્ટ આવી શકે છે. ઓકે, તો અહીંયા તમે પ્રોપર જોઈ શકો છો દોસ્તો કે કેવી રીતના માર્ક્સ દર્શાવવામાં આવે છે. આપણે એક સીધી રીતે હું તમને બતાવી દઉં. ઓકે, તો આ એક મેરિટ લિસ્ટ દર્શાવે છે. આમાં જુઓ, પહેલો જે નંબર હશે એ સિલેક્ટેડ પર્સન છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એને છે ને અહીંયાથી ડીવી કરાવવાનું હોય છે. અગર નિકિતાબેન અગર ડીવી નથી કરાવતા દોસ્તો, તો એ ડીવીના પછી વેઇટિંગ લિસ્ટમાં નંબર આમનો આવશે, જે છે હેતલબેન. તો આ રીતના હોય છે. અને ડીવીમાં હવે અલગથી તમને એ લોકો જાણ કરશે કે જેમાં કઈ રીતના ડીવી કરાવવાનું રહેશે, પ્રોપર માહિતી આપશે. તો આ રીતના આજે એક ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે દોસ્તો. તમારો નંબર આવ્યો છે કે નહીં, અગર તમે તમારા જિલ્લા તાલુકામાં ભર્યું હતું તો તમારો નંબર છે કે નહીં, આ પ્રોપર માહિતી હું તમારી સમક્ષ આજે લઈને આવી રહ્યો છું દોસ્તો. હવે ઘણા લોકોને એવું છે કે રિજેક્ટ લિસ્ટ ક્યાં છે, તો રિજેક્ટ લિસ્ટની બી આજે આપણે વાત કરીશું પ્રોપર દોસ્તો. તો અહીંયા જોઈ શકો છો, આ એક તમારા શૈક્ષણિક સ્કોર દર્શાવવામાં આવે છે, એના સાથે મેરિટ કેટલું રહ્યું છે એ દર્શાવવામાં આવ્યું છે. તો આ એ લોકો અલગથી જે લોકો સિલેક્ટેડ છે એ લોકો માટે જ આજે રિજેક્ટ પ્રોપર આવ્યું છે. હવે આપણે રિજેક્ટ લિસ્ટ બી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે રિજેક્ટ લિસ્ટ ધારો કે આપણે અહીંયા હાલ ધનસુરામાં જોયું હતું, તો એનું રિજેક્ટ લિસ્ટ બી અહીંયા આવશે. જોઈ શકો છો તમે દોસ્તો. હા, તો આ રિજેક્ટ લિસ્ટ છે દોસ્તો. હવે રિજેક્ટ લિસ્ટમાં એ રીતના દર્શાવવામાં આવ્યું હશે કે ધારો કે વનિતાબેન છે, તો એમનું રિજેક્ટનું કારણ દર્શાવવામાં આવશે. હવે એનું કારણ શું હતું એ પ્રોપર માહિતી અહીંયા લખેલી છે કે જે બી એમનો ઓરિજિનલ જાતિનો દાખલો હતો, ઝેરોક્સમાં મૂકેલો હતો, એ ખોટો દર્શાવવામાં આવેલો છે. તો આવી રીતના તમારે બી આવી મિત્રો ભૂલ કરશો નહીં. અને આવી જ રીતના અગર તમારે બી કોઈ ઇસ્યુ આવે છે તો મને અહીંયા કોમેન્ટ્સમાં દર્શાવો દોસ્તો. તો આપણે પ્રોપર હું તમને રિપ્લાય આપીશ. અને ઘણા મિત્રોને હવે ઇસ્યુ આવી રહ્યો છે કે રિજેક્ટ લિસ્ટ બી બહાર પડ્યું છે, જેમાં ઘણા બધા મિત્રોને ઇસ્યુ છે. તો આ રીતના તમારું રિજેક્ટ લિસ્ટ બી એ લોકોએ દર્શાવવામાં આવ્યું છે દોસ્તો. તો આ હતી એક આંગણવાડી તેડાગઢની ભરતી પ્રોપર માહિતી, લાઈવ અપડેટ મળી રહેશે દોસ્તો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, જલ્દીથી જાઓ, સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો એમબીએ વાળાને. ઝડપથી આપણે ગ્રો કરી રહ્યા છીએ દોસ્તો. પ્રોપર અપડેટ સાથે માહિતી મળશે. કોઈ બી ઇસ્યુ હોય તમે મને કોમેન્ટ્સમાં બી લખી શકો છો દોસ્તો. ધન્યવાદ.